કેટલા લોકોના વિચારો બદલતા જોયા છે. આખો માણસ બદલાઈ જાય એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? કંકુ નીકળે, ભભૂત નીકળે, ચમત્કાર નથી. આખો માણસ બદલાય એ મોટો ચમત્કાર છે. અને આવા ચમત્કારો તથા રોજ બરોજ કરે છે. દુનિયાના હજારો લોકોના જીવનો બદલાય છે. આજે 5 ખંડોમાં પ્રભુની કૃપાથી હવેલી, પાઠશાળાઓ, યુવા ગૃહ કેટલું ચલાવીએ અને ત્યારે બદલતા માણસોને જોયા છે. અમે પહેલા મળ્યા હોય તો માનતોય ન હોય ભગવાનમાં, અને એ જ વ્યક્તિ 5 વર્ષમાં એવો ભગવદી થઈ જાય કે એના સગાઓએ વિશ્વાસ ન કરે કે આ ખરેખર એ જ માણસ છે. આવા ચમત્કારો રોજ અમે જોઈ રહ્યા છીએ. તો અગ્નિ પાસેથી ઉર્ધ્વગમન, અજગર પાસેથી વિશ્વાસ કરવાનું શીખ્યા. સમુદ્ર પાસેથી ઊંડાણ, મર્યાદા, પતંગિયા દીવામાં આવીને બળી જાય છે. આ બધા મોહ છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. પારધી બધું ભેગો કરનારો પારધી, એની કથા કહી. હરણ શ્રવણ સુખને કારણે મરે. માછલી જીભના સુખને કારણે મરે છે. જે વારાંગણાની કથા આવી, પિંગલા વારાંગણા, આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી પણ કોઈ ન મળ્યું. ત્યારે એને શું, એના કરતા ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાન પર રાખો, એના પર વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરો. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જે તમને ક્યારેય મદદ કરવા ન આવતા હોય, ભગવાન પર ભરોસો હશે ને તો એનું મન બદલવામાં ને ક્ષણે નહીં લાગે. એક વસ્તુ જીવનમાં લખી રાખજો, જીવનમાં જ્યારે કોઈ પણ મનોરથ કરો, કોઈ ઈચ્છા કરો, ત્યારે એ ઈચ્છા કે એ મનોરથ તમારું સામર્થ્ય જોઈને ન કરતા કે મારી તો આટલી કેપેસિટી એટલે હું આવું જ વિચારું, હું ક્યાં આવી કથા કરવાનો, હું ક્યાં આવો મનોરથ કરવાનો, હું ક્યાં આવા ઠાકોરજીને લાલ લડાવવાનો, હું ક્યાં આવા પ્રસંગો, આવું નહીં વિચારો. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરજો. કારણ કે પ્રભુને તમારા હાથે કરાવવું હશે તો તમારા સંજોગ બદલતા એને 24 કલાક પણ લાગતા નથી. અને એટલા માટે પોતાની સામે નજર કરીને નહીં કરવું, ભગવાન સામે નજર કરીને મનોરથ કરો કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એને કરાવવું હશે તો એને ક્યાં વાર લાગે છે. ભરોસો રાખીને મનોરથો કરજો અને પ્રભુ પૂરા કરે છે. અહીંયા હરણ પેલા ટીટોડી પાસેથી શીખ્યા. માંસનો ટુકડો લઈને જતી હતી તો બધા પાછળ ટુકડો પડ્યો તો કોઈ પાસે નથી આવ્યો. સામર્થ્ય છે, પદ છે, પૈસા છે, ત્યારે બધા આજુબાજુ ફરે, પણ જયારે પદ જતું રહે ત્યારે કોઈ આજુબાજુ આવતું નથી. એટલે વિચારવું, અમારી નિકટ રહેનારા લોકો મારા પદ, પૈસા, પ્રતિષ્ઠાને કારણે છે કે મારા સ્નેહને કારણે મારી સાથે છે. આગળ બાળક પાસેથી શીખ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડતો નથી. નાનકડું બાળક કેવું નિશ્ચિંત હોય, કારણ એને મા ઉપર ભરોસો હોય. એ ભરોસાને કારણે નિશ્ચિંતતા એને આવે છે. ક્યારે નાના બાળકને આમ કપાળ પર, માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો? ત્યાં ખોટા શેર લેવાઈ ગયા, એને ચિંતા જ નથી. એને મા ઉપર ભરોસો છે. મારી મા મારું બધું જ કરશે, મને ભૂખ લાગશે તો જમાડશે, મને નીંદ આવશે તો સુવડાવશે. આવો ભરોસો ભગવાન પર આપણને હોય ને તો બાળક જેવા નિશ્ચિત થઈ જાય. જો નાના બાળકો કેવા મજામાં હોય, કાંઈ ખુશ જ હોય, એને ખુશ થવા કોઈ પ્રસંગો કરવાની જરૂર ના હોય કે પાર્ટી કરીએ તો મજા આવે. એને તો 24 કલાક પાર્ટી જ હોય. આપણે મોટા થઈને એવા કડવા થઈ જઈએ છે કે ઇવેન્ટ ન કરીએ તો આનંદે ના આવે. મજા કરવા એ પાર્ટી કરવી પડે, પ્રસન્નતા એ ઉધાર લેવી પડે. प्रसन्नता तो આપણો સ્વભાવ હોવો જોઈએ. बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो, 4 किताबें पढ़ के ये भी हम जैसे हो जाएंगे. એટલે જ કહું કે આ નાના બાળકોને એ આકાશ આપો, મોટું સમજ મોટી આપો, એની પ્રસન્નતા એની સમજથી પ્રગટવા દો, સંજોગોથી નહીં. સંજોગોને આધીન એની ખુશી રહીને તે બહુ લાંબો સમય ખુશ નહીં રહી શકે. કારણ કે વસ્તુનું આકર્ષણ 2 દિવસ 4 દિવસનું હોય, પછી એ જ વસ્તુઓ દુઃખના કારણ થઈ જતી હોય. જે વ્યક્તિ સમજથી સુખી હોય એનું સુખ કોઈ છીનવી શકતું નથી. જેને તમારી પાસે કાંઈ જ ન જોઈતું હોય એને ખુશ કઈ રીતે કરો? એને કોઈ, કારણ કે આપણને ખુશ કરવાની આદત છે નથી, વસ્તુથી, પૈસાથી, સંજોગથી, પરિસ્થિતિ. પણ જેને આ કાંઈ જ ન જોઈતું હોય એને તમારે ખુશ કરવું હોય તો કઈ રીતે કરો? બતાવો.
પ્રસન્નતા પરાધીનતા મૂકી દે તો પછી સદાય આપણી થઈ જાય. પ્રસન્નતા પરાધીન છે એટલે બીજા ઉપર આપણે ડિપેન્ડ છે ખુશ થવા માટે. આપણા હાથમાં આપણી ખુશીનું રિમોટ પણ નથી. અહીંયા અનેક પ્રકારના લક્ષણો જોયા. કુમારિકા પાસેથી શીખ્યા. એક છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા અને બધા બહાર ગયા હતા ને એકલી કન્યા ઘરમાં. હવે આવ્યા છે મહેમાન તો ભોજન કરાવું. હવે કોઈ છે નહીં ઘરમાં એટલે અનાજ ખાંડવા માટે બેઠી. હાથમાં બંગડીઓ હતી એટલે ખન 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 અવાજ આવે. પેલી કન્યાને થયું કે આ બંગડીનો અવાજ બહાર જશે તો આ છોકરાવાળાને શું લાગશે, આમના ઘરમાં અનાજે નથી. એટલે એણે બધી બંગડી કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને ખાંડવા લાગી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં જ આપણને શીખવાડેલું, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય. હવે દેખાડી દઉં, બતાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં. આ ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ. બે આવે એટલે ઇમ્પ્રેસ થવાની શરૂઆત થઈ જાય. એક મત શાંતિ છે. હવે એક એટલે એક વ્યક્તિ નહીં, ઘરના એક થઈ શકો, સમાજના એક થઈ શકો, સંગઠનમાં એક થઈ શકો. જ્યાં તમે એક થાવ છો ત્યાં શાંતિ પેદા થાય છે. જ્યાં બે થઈને રહો છો ત્યાં અવાજ આવવાનો શરૂઆત થઈ જાય છે. જેને મોટેથી બોલાવવા પડે સમજી લેવું કે એ આપણાથી દૂર થઈ ગયો છે. કારણ કે કોઈ વ્યક્તિ દૂર હોય ત્યારે એને બૂમ પાડવી પડે. એટલે ભલે બાજુમાં ઉભો છે પણ બૂમ પાડીને બોલો છો એટલે સમજી લો કે આ અત્યારે મારાથી દૂર થઈ ગયો છે. અને ભલે દૂર છે પણ ધીમે રહીને બોલો તો સમજો નિકટ છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે અને વિવાદનો અવાજ મોટો હોય છે. કારણ કે યુદ્ધમાં શંખ ફૂંકાય અને રાસમાં વેણું વાગે છે. વિચાર કરો, તમારી ભાષા વેણુની છે કે શંખનાદની, એ વિચાર કરો. નજીક છે તો એને ધીમેથી બોલવો પડે. મોટેથી બોલવાનો અર્થ જ થયો કે આ દૂર થઈ ગયો છે. અહીંયા કુમારિકાના ગુરુ બનાવ્યા. જ્યાં જ્યાંથી સાર મળે. સર્પ પાસે સર્પને ગુરુ બનાવ્યો. હવે સાપને તમે જોયો છે કેવો ચાલે? આમ વાંકો ચૂકો સાપ આવું ચાલે ને, એને ગુરુ બનાવ્યો. સર્પને ગુરુ કર્યો. કારણ કે વાંકો ચૂકો ચાલે પણ એ જ સાપને પોતાના દરમાં જતો જોયો છે. જ્યારે પોતાના દરમાં ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજાવો કે સમજી ગયા? બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. કારણ કે આ દુનિયાએ આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહે ને બહારનાય નહીં રહે. ઘરે જાઓ, ભલે દુનિયામાં તમે ગમે તેટલા પૂજાતા હો, ગમે તેટલા મોટા વ્યક્તિ, ગમે તેટલા મોટા પદ ઉપર ને બિઝનેસમેન હો, પણ ઘરે જાઓ ત્યારે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પત્ની, એક પતિ, આજ બનીને ઘરમાં પ્રવેશ કરો. સ્નેહી બનીને ઘરમાં પ્રવેશ કરજો. પણ સન્માનનીય બનીને ઘરમાં જવા ગયા ને તો ઘરના નહીં રહી શકો. લોકો તમારાથી દૂર થઈ જશે. એટલે ઘરમાં જ્યારે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. દરેકને એમ લાગે કે અમારો સ્વજન આવ્યો, અમારું છત્ર આવ્યો, અમારો આધાર આવ્યો. આવા સ્નેહી બનીને રહો કે ઘરના દરેકને તમે પોતાના લાગો. બધા ઉપર કંટ્રોલ કરવો સહેલો છે પણ બધાના દિલ જીતવા અઘરા છે. બસ દિલ જીતતા આવડે ત્યારે માણસ મોટો થઈ જાય. દરેકને એમ થવું જોઈએ કે ના કંઈક કરું ને તો આને પેલા પૂછી લઉં, આની સાચી સલાહ મળશે. આવું છત્ર બનીને પણ બધા મને પૂછ્યા વગર કાંઈ ના કરે એવો હઠાગ્ર, એ તો આપણી કઠોરતા વ્યક્ત કરી દે. પણ ઘરના દરેકને એમ થવું જોઈએ પ્રેમને કારણે, સૌહાર્દને કારણે કે ના કંઈક કરીએ છે તો આમને કહી દઈએ, આમને પૂછી લઈએ, એવી એને ઈચ્છા થાય. આ સૌહાર્દતા, આ વડીલપણું. આમ સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવ્યો. ઝાડ ફેલાવે, કામ થઈ જાય તો સમેટી લે પણ પોતાના ઝાડમાં ક્યારેય ફસાય નહીં. પણ માણસ પોતે ઝાડ ફેલાવે છે અને પોતે જ ફસાઈ જાય છે. પોતે જેટલું વધારે પછી એમ કે ઓહો હવે એવું ટેન્શન થઈ ગયું છે, પહોંચી નથી વળાતું. અરે તે જ ફેલાવ્યું છે. સંભાળતા આવડવું જોઈએ. સક્સેસ અને સ્ટ્રેસ બંને એક સાથે જ આવે એવું જરૂરી નથી. સક્સેસ થી તો પ્રસન્નતા આવી જોઈએ, સ્ટ્રેસ થોડી આવવો જોઈએ.
તો સફળતાને મેનેજ કરતા આવડવી જોઈએ. સફળતા એમાં કોઈ વાંધો નથી, ખૂબ સફળતા, પણ એને મેનેજ કરતા ના આવડી તો એ જ ભાર બની જશે. તમારી પ્રગતિ તમારો ભાર ન બની જાય એની સાવધાની તમારે જ રાખવાની, એ કુશળતા શીખવાની છે. છેલ્લે કીટકને ગુરુ બનાવ્યા. કીટ ભ્રમર નાય જેમ દંશ મારે છે અને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય છે, એમ ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના ગુણો એની અંદર આવી જાય છે. એમ 24 ગુરુ બનાવ્યા છે. આગળ 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ, 11 સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંદે આશ્રય લીલા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેમ ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે, એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ગુરુ આશ્રય, ભાગવત આશ્રય અને ભક્ત આશ્રય. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. ચારે બાજે કલયુગનો પ્રભાવ થઈ જશે. કલયુગના લક્ષણો બતાવ્યા છે. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહેશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે, સાવધાન થઈ જજો મહારાજ. કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે. મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તમારે હજી કઈ સાંભળવું છે? 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ ગદગદિત થઈ ગયા. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. ગુરુદેવ, આપના મુખે ભાગવત સાંભળી અનુગ્રહિત થયો છે. કોણ મરશે? કોનો ડર? જે જન્મ્યું એ મરવાનું. હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો ભગવાનનો અંશ છું. દેહ જન્મ્યો એટલે દેહ જવાનું. આપના મુખે ભાગવત સાંભળી મેં પણ સમાપ્ત થઈ ગયું છે. રોમ રોમમાં મોહન રમી રહ્યો છે. હવે તો કેવલ પરમાત્મા રૂવાડે રૂવાડે વ્યાપ્યો છે. આ ભાગવતના એક એક શબ્દમાં ભગવાન બિરાજે છે અને એક એક શબ્દનો સ્પર્શ મારા એક એક રોમ રોમમાં થયો અને રૂવાડે રૂવાડે પરમાત્મા રમી રહ્યો છે. કોઈનો ડર નથી. હવે તો હું પોતે પ્રતીક્ષા કરું છું ક્યારે તક્ષક આવે ને મને દંશ દે, કારણ કે હવે તો શરીર પણ બંધન લાગે છે. ગુરુદેવ, પક્ષી મોટું થઈ ગયું ને હવે પાંજરું નાનું પડે છે. ઉડવા માંગે છે આ પક્ષી, પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં વિહાર કરવા માંગે છે. ये देह भी बंधन लग रहा है. તક્ષકની તો હું રાહ જોઉં છું કે દંશ દે તો આ ઘટ તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. जहां तक ये घड़ा है वहीं तक बंधन है. घड़ा टूट जाएगा तो आकाश और मैं दोनों एक हो जाएंगे. मैं विराट हो जाऊंगा, मैं व्यापक हो जाऊंगा, मैं आनंद रूप हो जाऊंगा, मैं आत्मा परमात्मा बन जाऊंगा. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ પણ કરી શકે. પણ ભગવાનની ઈચ્છા છે અને એની ઈચ્છાને આદર આપવાનો છે. સુખદેવજી ઉભા થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ પરીક્ષિત મહારાજે કર્યા છે. હે ગુરુદેવ, તમારું ઋણ હું ક્યારે અદા નહીં કરી શકું. 7 દિવસ મારી પાસે હતા, મને મરતો નથી બચાવ્યો, મને તો અમર બનાવી દીધો. ભય જતો રહ્યો, પ્રસન્નતા વ્યાપી ગઈ. આ જીવનમાં સૌથી મોટો ઋણ કોઈનો હોય તો એ ગુરુનો છે. વસ્તુ આપનારનો આભાર માનીએ છે, પણ ગુરુ તો આપણને ભગવાન આપે છે. ભગવાન આપીને સમૃદ્ધ કરી દે છે. એ પ્રકાશ આપે છે, એ આનંદ આપે છે, એ જ્ઞાન આપે છે. ભગવાને આંખ આપી પણ શું જોવું એ ગુરુએ બતાવ્યું. ભગવાને પગ આપા પણ ચાલીને ક્યાં જવું એ ગુરુએ બતાવ્યું.
ભગવાને જીભ આપી, પણ શું બોલવું એ ગુરુએ શીખવાડ્યું છે. ગુરુ સૌથી મોટો ઉપકારી છે આ જીવનનો. કારણ પથ્થર તો ડૂબવા માટે જ હતો, પણ ગુરુએ ભગવાનનું નામ લખ્યું, એને તરાવી દીધો ગુરુએ. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાયા પરીક્ષિત મહારાજે, અને સુખદેવજી આગળ ચાલ્યા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં. પરીક્ષિત મહારાજ શાંતિથી બેઠા છે, પ્રસન્નતા છે, ભય નથી, આનંદ છે, ખેદ નથી. પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે તક્ષક આવે. સામે મંદ સ્મિત કરતું શ્રીનાથજી બાવાનું મુખારવિંદ દેખાવા લાગ્યું. પ્રસન્નતા વ્યાપી છે. નેત્રો બંધ કર્યા અને મંદ મંદ સ્મિત કરતા પરમાત્માના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. માનો ઊંચો હાથ કરી શ્રીનાથજી બાવા રૂપી માં આ જીવાત્મા રૂપી બાળકને આહ્વાન કરી રહી છે કે આવો બેટા, આવ. અનંત જન્મો થઈ ગયા, મારાથી વિકુટા પડે. આ ક્ષણ આવી છે ભાગવત દ્વારા. હા, मेरी गोद में समा जा, मेरा हो जा. अनंत जन्मों तक तू संसार का रहा, भागवत सुनकर तू मेरा हो चुका है. પ્રતીક્ષા કરી રહ્યા છે બંધનમાંથી છૂટવાની. લુપાતો છુપાતો તક્ષક પહોંચ્યો છે, જ્યાં દંશ દીધો અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. દેહના બંધનમાંથી પરીક્ષિત મહારાજ મુક્ત થયા. ભાગતા 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 કૂદકો મારી શ્રીનાથજીની ગોદ પર ચડી ગયા. બોલો ગોવર્ધન કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરીક્ષિત મહારાજને ભગવાનનું શરણું મળી ગયું. શ્રાપિત સમર્પિત થઈ ગયું. એવો ભાગવતનો આ પ્રભાવ છે. જન્મેજય પરીક્ષિત મહારાજનો પુત્ર, ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે. આ સર્પ યોનીને જીવવા નહીં દઉં. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. સ્વાહા સ્વાહા બોલીને જ્યાં યજ્ઞ કુંડમાં હોમે અને એક એક સર્પ આવીને કુંડમાં પડે. આખી પૃથ્વી પરથી સર્પ યોની સમાપ્ત કરી દઈશ. ભગવાને સમજાવ્યા છે. યજ્ઞ બંધ કર્યો છે. આગે માર્કંડે મુનિને માયાના દર્શન કરાવ્યા છે પરમાત્માએ. ચારે બાજુ જળ વ્યાપ્યું છે અને જળમાં એક નાનું વડનું પત્તું. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ मनसा स्मरामि. उस बड़ के पत्ते के ऊपर करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयंतम वटस्य पत्रस्य पुटेशयानम. એ બાલકૃષ્ણ પ્રભુ પોતાના ચરણને પકડી એના અંગુષ્ઠને મુખમાં પધરાવી વડના પત્તા ઉપર ઝૂલી રહ્યા છે. માર્કંડે મુનિ પણ ચિરંજીવી છે. આગળ ભાગવતની સૂચિ પુની કે પુનઃ કહેવામાં આવી. ભાગવતના બધા જ પ્રસંગોનું સ્મરણ કરવામાં આવ્યું. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. ભાગવતને હવે વિરામ નૈમિષારણ્યમાં સુતજી આપી રહ્યા છે. કારણ કે એ સૌનક આદિને કથા કહી રહ્યા હતા. બે હાથ જોડી સુતજીને કહેવા લાગ્યા. સુતજી કહેવા લાગ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. અમે જ્યાં હોઈએ, જે પણ યોનિમાં હોઈએ, એવી કૃપા કરજો કે અમને ભગવાનની ભક્તિ મળે. ભગવાનની ભક્તિની સમૃદ્ધિ અમારા જીવનમાંથી ક્યારેય ન જાય. પ્રભુનું નામ તો સમસ્ત પાપોનું શમન કરનારું છે. એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. અને અહીંયા અમદાવાદમાં હું કથાને વિરામ આપી રહ્યો છું. 7 દિવસ આપણે જીવ્યા છે.
ભાગવતજી वो तो जीवन है। શ્વાસો લેવી જ એ જીવન નહોતું, ભગવાન સાથે જીવવું એ જીવન છે। 7 દિવસ ભગવાન સાથે ગાળ્યા છે આપણે, 7 દિવસ આપણે ભગવાનને સાંભળ્યા છે। અને આખું સમાયોજન આજે જ્યારે વિરામ તરફ જઈ રહ્યું છે, સમસ્ત દેવતાઓને વિનંતી કરું છું કે હવે આપ બધા પોતપોતાના લોકોમાં જાઓ। સમસ્ત તીર્થોને વિનંતી કરું છું કે હવે આપ પોતપોતાના સ્થાને જાઓ। અને પ્રભુને વિનંતી કરું છું કે આપ આ સમગ્ર શ્રોતાઓના હૃદયમાં જઈને વિરાજમાન થઈ જાઓ। यही भागवत का परम फल है। 7 દિવસ આપણે કથામાં બેસીએ અને 7મા દિવસે કથા આપણામાં બેસી જાય। આ કથા આપના હૃદયમાં મૂકીને જઉં છું। મારે પોથીજી લઈને ઘરે જઈશ, પણ ભાગવતજી તો આપના હૃદયમાં પધરાવીને જઈશ। ભાગવતિયાની ભાવ, ભાગવતિયાની શ્રદ્ધા, ભાગવતિયાની ભગવાન, આજ આપના બધાના હૃદયમાં ભગવાન બિરાજી ગયા છે। મેં તો પહેલા જ દિવસે કહ્યું હતું પોતાની સેલ્ફી પાડી લેજો। 7મા દિવસે તમે જુદા હશો અને આજે આપના બધાના ચહેરા પહેલા દિવસે હતા એના કરતા કંઈક જુદા દેખાઈ રહ્યા છે। આપની આંખો, આપના એ ભાવ, આપના એ શ્રદ્ધા આપના ચહેરા પર ઝલકી રહી છે। આ ભાગવતનું ફળ છે। અને હું કહું છું એમની આપ બધા જ અનુભવ કરો છો, આપ બધા જ આપની ભાવના શેર કરો છો, મળો છો ત્યારે આ ભાગવતનો પ્રભાવ છે। તો વિરામ પણ એક અંગ છે, વિસર્જન પણ નવસર્જનની શરૂઆત છે। પૂર્ણ વિરામ તો ક્યાં હોય છે? આ તો અલ્પ વિરામ। આ યાત્રા તો વિશ્વભરમાં 12 મહિના પરિભ્રમણ જ કરતી રહે છે। આજે અહીંયા, કાલે બીજે ક્યાંક। આ કથાનો પ્રવાહ ક્યાં રોકાય છે? કોઈ ને કોઈ પરીક્ષિતો ને કોઈ ના હૃદયમાં બિરાજી આ પ્રવાહ સતત વહેતો રહે છે। તો આ આખું કથાનું સમાયોજન અમારા પરમ આત્મીય પરિવાર ધીરુભાઈ, યોગેશભાઈનું આખું આ કુટુંબ, આખું આ પરિવાર ખરેખર ભાગ્યશાળી છે। સૌથી પહેલું સૌભાગ્ય તો એમનું એ છે કે પિતાશ્રીની વિશેષ કૃપા આ પરિવાર ઉપર છે। એટલે આટલા દિવસ કે આટલી કથા ક્યારે પિતાશ્રી આટલી વાર પધાર્યા હોય એવું સંભવ નથી થયું। પણ આ કથામાં તો પિતાશ્રીએ કહ્યું ના ના આ તો ઘરની કથા છે અને આમાં તો અમે પણ રોજ આવીશું। તો પ્રારંભમાં શરૂઆતના દિવસોમાં તો આપ હરિયાણા બિરાજતા હતા, પણ પછી જ્યારે અમદાવાદ બિરાજ્યા રોજ આપ કૃપા કરીને પધાર્યા। અને ખરેખર હું તો એટલું જ કહીશ, આ કથા સફળ નથી થઈ, પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ તમને ફળ્યા છે। અને તો જ આવું સુંદર ધાર્યું હોય એના કરતા ઉત્તમ રીતે, અને કેવલ અહીંયા બેસેલા આટલા 1000 માણસ નહીં, પણ આસ્થા ચેનલના માધ્યમથી લાખો લોકોએ પોતાના ઘરમાં આ ભાગવતજીના પાન કર્યા છે। વિશ્વભરથી સમાચારો આવે છે, કેટલાના જીવનોમાં આ પરિવર્તન આ આસ્થાના માધ્યમથી ભાગવતજી એમને હૃદયારૂઢ થાય છે। ખરેખર ભાગ્યશાળી છો આપ બધા જ। અને જે લોકો આ વિજ્ઞાનના માધ્યમથી ઘરે ઘરે શ્રવણ કરી રહ્યા છે એ બધાને હું અહીંયાથી આચાર્ય પીઠ પરથી ભાગવતજીના આશીર્વાદ પહોંચાડી રહ્યો છું। આ આયોજનમાં મનોરથી પરિવાર તો બધા છે જ, ધીરુભાઈ, કુંજબેન, યોગેશભાઈ, આખું કુટુંબ, બધા જ પરિવાર, બધાના કદાચ નામ લેવા સંભવ નહીં થાય। અને એમની સાથે સાથે એમના આ આયોજનમાં જેણે પણ સાથ આપ્યો છે, જેણે પણ સમય આપ્યો છે, જેણે ભોગ આપ્યો, અમારા પૂર્વીનભાઈએ પણ ખૂબ જ પરિશ્રમ કરીને આખી કથા સુંદર રીતે થાય એના માટે પણ ખૂબ એમના માટે પણ તાળીઓ આપણે વગાડી એમનું અભિવાદન કરીએ। સાથે સાથે એમનો સ્ટાફ કે જે પણ ધંધામાં તો એમ જોડાયેલા છે, પણ એમના ભગવત કાર્યમાં પણ ખડા પગે જેમણે સાથ આપ્યો, એમનું મિત્ર વર્તુળ, એમના સગા સંબંધીઓ, એમનો સમાજ, જે લોકો જોડાયા, અને જે એ લોકો પણ કે જે કાંઈ સગા નતા થતા પણ ભાગવત જોડે સંબંધ જોડીને જે લોકો આવ્યા છે, જેનો ભગવાન સાથે સંબંધ હતો, એ લોકો પણ ઉપસ્થિત રહ્યા। એ બધાને આચાર્ય પીઠ પરથી શુભકામનાઓ પાઠવું છું। અમે તો કોઈ કથાકાર નથી, અમે તો વલ્લભકુલના વલ્લભ વંશજ આચાર્ય છીએ, પુષ્ટિ માર્ગના। પણ મહાપ્રભુજીએ જેમ સમગ્ર ભારત વર્ષમાં પધારી ભાગવતજીના પારાયણ કર્યા, ભાગવતજીનો પ્રચાર કર્યો, બસ એ જ આજ્ઞા પૂજ્ય પિતૃચરણની મળી। જન સુધી ભાગવતજી પહોંચે, મહાપ્રભુજીની વાણી પહોંચે, અને બસ આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થાય, જેના માટે મહાપ્રભુજી પધાર્યા છે। એટલે સર્વોત્તમમાં નામ મહાપ્રભુજીનું છે, ભુવી ભક્તિ પ્રચારૈક। જનમાં ભક્તિનો પ્રચાર થાય।
કારણ આ દુનિયાને એક કરવા, દુનિયામાં શાંતિ લાવવાનો એક જ ઉપાય છે કે દરેકના હૃદયમાં ભગવાનનો પ્રેમ જાગી જાય. કારણ કે જે ભગવાનને પ્રેમ કરતો હશે એ કોઈનાથી નફરત નહીં કરે. અને એટલે એકમાત્ર ઉપાય આ કલિયુગમાં બચ્યો છે, જન જનમાં ભગવાન માટે પ્રેમ જાગી જાય. તો બસ એ જ કાર્ય વિશ્વભરમાં થઈ રહ્યું છે. આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરો હોય, એ યુકે હોય, એ આફ્રિકા હોય, એ અમેરિકા હોય, અને યુકેમાં પણ વિવિધ પ્રકારના હવેલી અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજે જન જનમાં એ ક્રાંતિ થઈ રહી છે. પણ આ બધાનો યશ નિમિત્ત ભલે અમે બનીએ, પણ આ બધો જ યશ પૂજ્ય પિતૃચરણને જાય છે. એમની આજ્ઞા, એમના સંસ્કાર, એમનું માર્ગદર્શન, અને એ જ એકમાત્ર કારણ છે કે આજે વિશ્વ આખો વૈષ્ણવનો એક પરિવાર બની ગયો છે. વૈષ્ણવ સંઘ, ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના માધ્યમથી વિશ્વભરમાં વૈષ્ણવ સંઘ ચાલે છે. હજારો લાખો લોકો આજે જોડાયેલા છે. કદાચ વૈષ્ણવનું કોઈ એક ઘર એવું બાકી નહીં હોય જ્યાં અમારા પરિવારની કોઈની પણ વાણી પહોંચી ના હોય. એ સીડીના માધ્યમથી હોય, એ યુટ્યુબના માધ્યમથી હોય, એ આસ્થાના માધ્યમથી હોય. આજે ઘરે ઘરે લોકો, લાખો લોકો સાંભળે છે. કેટલા લોકો આવીને પોતાના અનુભવ કહે છે કે કેવલ ટીવી પર સાંભળીને અમારા જીવન બદલાઈ ગયા છે. તો આ ક્રાંતિ થઈ રહી છે સમાજમાં, લાખો લોકો સુધી પહોંચ્યા છીએ. પણ આ બધાનું કારણ અમારા પૂજ્ય પિતૃચરણ અને અમારા માતૃચરણ છે. આ બંનેના આશીર્વાદ જ આ બધું કાર્ય કરે છે. અને જેથી અમારો આખો પરિવાર એક સાથે રહી અને જે ગોપાલદાસજીએ દ્રશ્ય જોયું હતું, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રસના, અને એ જ દર્શન આજે વ્રજધામમાં થાય છે. અને વ્રજધામ વિશ્વનું પ્રેરણારૂપ થઈ ગયું છે. કેવલ